મોર્નિંગ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. સો ગાઈઝ, આજે અહીંયા વરસાદ પડે છે, બહુ વરસાદ પડે છે અને સવારે હમણાં 9 વાગ્યા છે. વેધર આજે બહુ ખરાબ છે. સો સન્ડે છે તો આજે નીતિશની પણ રજા છે, તો સાથે ભેગા મળીને વડાપાઉં એવું કંઈક ખાઈએ તો કંઈક મજા આવી જાય. સો હું સવારના સૌથી પહેલાં જઈને બિકોઝ ઓફ અહીંયા એક રેસ્ટોરન્ટ એવી છે, નાસ્તા હાઉસ એક એવું છે જ્યાં વડાપાઉં મને બહુ ભાવે છે. ત્યાંના વધારે એટલે ઇન્ડિયાના જેવો ટેસ્ટ આવે. સો સૌથી પહેલાં બિકોઝ ઓફ 9 વાગે ઓપન થાય, સો એટલી લાંબી ક્યુ લાગી જાય 9 વાગે જ બારે. સૌથી પહેલી ત્યાં 9માં 2 મિનિટ બાકી હતી ને ત્યાં પહોંચી ગઈ. સો સૌથી પહેલાં મારો નંબર લાગી ગયો અને તમે જઈ શકો છો. હવે વડાપાઉં લઈને ઘરે જાઉં છું. ઘરે જઈને મસ્ત મસ્ત કોફી સાથે ગરમ ગરમ વડાપાઉં ખાઈશું સાથે ભેગા મળીને. સો તમને બતાવું છું. સો ગાઈઝ, પછી વડાપાઉં લઈને આવી છું. તો યુઝ્યુઅલી હું 2 પ્લેટ લઈને આવી છું અને એક પ્લેટમાં 2 પાઉં આવે અને 4 વડા આવે. સો એક બ્રેડમાં આપણે લાઈક જાતે ખોલવું પડે, આપણે ત્યાં તો કટ કરીને આપે અને પછી 2 વડા મૂકવાના અને ચટણી પણ આપે છે. સો ચટણી મૂકવી તો ચટણી અને ચીલી આપે. સો થોડુંક સ્પાઇસી છે આનું, થોડુંક સ્પાઇસી એટલે ઇન્ડિયામાં તો નહીં લાગે આને સ્પાઇસ કહેવાય જ નહીં. પણ યુઝ્યુઅલી પછી હું થોડુંક સ્પાઇસ કરવા માટે આવી રીતે ચટણી મૂકી દઉં અને પછી વધારે સ્પાઇસ જોઈતું હોય તો ચીલી પણ આપે છે. સો પછી આવી રીતે આપણે ખાઈ લેવાનું અને પછી મજા માણવાની. અહીંયા યુકેમાં બેઠા બેઠા ઇન્ડિયાની ફિલિંગ લેવાની. સો ચાખીને કેવું છે, મને ખબર જ છે મસ્ત જ છે. ગાઈઝ, એક પ્લેટની પ્રાઇસ અહીંયા 2 પાઉન્ડ છે, એ તમે જોઈ લેજો. 1 પાઉન્ડના અત્યારે 120 રૂપિયા ચાલે છે. તો આ ખાલી 4 વડાપાઉં મને 400 રૂપિયામાં આવ્યા છે. અહીંયા સાચે કેવું બહુ મોંઘું છે અહીંયાનું ખાવાનું. સો આપણે આજે સન્ડે છે તો થોડું ઘરનો સામાન લાવવાનો છે, તો પછી આપણે શોપિંગમાં મળ્યા. કંઈ જોયું કપડાં? શું જોયું? દ્રષ્ટિબેન તમારી ઓરેન્જ લઈ છે. ચેક કરવું પડે દોસ્ત, કારણ કે એક બગડેલું હોઈ શકે. હા, શું કહી રહી? I'm gonna put it back. Bien, अंदर ही खोलना. 27 થઈ ગયા. Oh. So નીતિશ 50 પાઉન્ડ થઈ. જુઓ આટલો જ સામાન છે દોસ્તો અને મારું બિલ જુઓ 50 પાઉન્ડનું થઈ ગયું. હવે જુઓ અહીંયા કેવી રીતે પે કરું છું તે તમે. અહીંયા બહુ સેફટી રાખવી પડે કાર્ડની, બિકોઝ આ તમે જુઓ અહીંયા મેં ટેપ કર્યું
એન્ડ મારા પૈસા કટ થઈ ગયા, ડિક્લાઇન થઈ ગયું. હવે હું કાર્ડ નાખીશ અંદર. વિયાના જસ્ટ વેઇટ. યા સો 50 પાઉન્ડની ઉપર હતું એટલે એને ટેપ એક્સેપ્ટ નહીં કર્યું અને મારે પિન મારવો. ઓકે સો ગાઈઝ, હવે આપણું મેઇન કામ ચાલુ થશે યુકેમાં સ્ટ્રગલ. સો આપણે શોપિંગ તો કરી લીધું મસ્ત મજાનું, પણ હવે આટલી બધી બેગ્સ છે હેવી જેમાં દૂધ છે, બટાકા છે 4 કિલો. હવે ઊંચકીને 12-15 મિનિટ જેવું ચાલવાનું છે, ઘરે જવાનું છે. સો ચાલો ત્યારે. સો ગાઈઝ ચાલો, આપણે તો સામાન ઉચકીને બેગ ભરીને હવે ઘરે જઈએ છીએ ચાલીને. સો પહેલાં તો ભાઈ આપણા બધું દુખતું હતું, ખભા દુખતા હતા, હાથ દુખતા હતા, પગ દુખતા હતા. પણ યુકે તો ભાઈ અમને લોખંડી પુરુષ અને સ્ત્રી બનાવી દીધા છે, જે બરાબર ઉંચકીને જઈએ છીએ. હવે સાચે કહું ને તો પાપા કી પરી અમે રહ્યા જ નથી. હું તો રહી જ નથી. હવે બીજાની વાત મને નથી ખબર. ચાલો નિતેશ, ધીમે ચાલો. ની જેવું નિતેશના હાથમાં 12-15 કિલોનું વજન હશે આ બે બેગ થઈને, બિકોઝ બટાકા ને બધું હેવી વસ્તુ છે અંદર એટલા માટે. અને મારી પાસે વધારે છે. આ તો સારું છે. વિયાના ચલો, કાર ઇઝ કમિંગ. સો આ તો સારું છે. આજે નિતેશ મારી સાથે છે, અધરવાઇઝ આ બધો સામાન હું એકલી ઉંચકીને લઈને જાઉં. સો તમને આવા મારા ડેઈલીના લાઈવ બ્લોગ્સ ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શું કહેવાય, વિડીયોને લાઇક્સ કરજો, ચેનલ શેર કરજો. એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ ઓન નેક્સ્ટ બ્લોગ. થેન્ક યુ.